નમસ્કાર, હું કરણસિંહ ચાવડા, પ્રદેશ પ્રવક્તા, ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિ। આજ રોજ અમે અમારા સંકલન સમિતિના આગેવાનો સાથે રાજકોટ ખાતે 25 મેના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના સર્જાઈ, કરુણિકા સર્જાઈ, એમાં જેમને પોતાના જીવ ગુમાવ્યા છે એવા તમામ મૃતાત્માઓ આત્માઓ ને અમારી સંકલન સમિતિ વતીથી હાલ અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। મા ભગવતી અને ભગવાન સોમનાથને પ્રાર્થના કરું કે આ પરિવારજનોને જે આ અસહ્ય આઘાત લાગ્યો છે એને સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય। આજે અમે આ ઘટનાક્રમમાં મૃત્યુને વરેલા જે પરિવારજનો એમને મળવા માટે પ્રયત્ન કરીશું। બે પરિવારોને તો અત્યાર સુધી અમે મળી ચૂક્યા છીએ, એમની વેદનામાં અમે સહભાગી છીએ। તમામ મૃતાત્માઓના જે પરિવારજનો છે એમની વેદનામાં પણ અમે સંકલન સમિતિ, સમગ્ર ક્ષત્રિય સમાજ એ સહભાગી છે। બે ત્રણ બાબતો એ આપના ધ્યાને વિનમ્રતાપૂર્વક મૂકવા માગીએ છીએ। રાજકોટ શહેર એ સર્વ સમાજ એવો સમાજ છે, આ નગર એવું નગર છે, અહીંના નાગરિકો પ્રજાજનો એવા છે કે તમામ કોઈ પણ પ્રકારની આવી ઘટના ઘટે તો તન મન અને ધન સાથે ખળા પેગે ઊભા રહેલાનો ભવ્ય ઇતિહાસ। આ ઘટનામાં થોડું અમને એવું લાગે છે કે જે સર્વ સમાજ છે એનામાં થોડીક ઢીલાસ અમને જોવા મળી। આજે સાંજે 5 કલાકે સદગુરુ સોસાયટી પ્રેમ મંદિર રોડ ખાતે ક્ષત્રિય સંકલન સમિતિ અને સર્વ સમાજના ઉપક્રમે એક શ્રદ્ધાંજલિ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અને હું ગુજરાત ક્ષત્રિય સંકલન વતીથી રાજકોટના સર્વે પ્રજાજનો, પ્રબુદ્ધ નાગરિકો, સર્વે સમાજોને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે જે આ પરિવારો જેમની સ્થિતિ અમે જાણી તો એ લોકોની પરિસ્થિતિ એવી છે કે હવે એમના પરિવારમાં કોઈ મુખ્ય વ્યક્તિ જે કમાવાવાળો હોય એ પણ નથી। માનો કે સિદ્ધપુરા પરિવારને અમે મળ્યા તો એ બેનની આંખોમાં આંસુ હતા, એમના પિતાજીની આંખોમાં આંસુ હતા। એમની દીકરી 3જા ધોરણમાં ભણે છે અને એને ફી શું કરવી, ફીની શું જોગવાઈ થશે એવું અમને પૂછ્યું ત્યારે અમે પણ ગદગદિત, અમને પણ અમારી જે ભાવનાઓ હતા અમે રોકી ન શક્યા। એમના પિતાજીને કાને સંભળાતું નથી, નિવૃત્ત વ્યક્તિ છે। તો સરકારના આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આ જે સહાય છે 4 લાખની એ તો લગભગ 90% ઉપરાંત પરિવારોને મળી ચૂકી છે એવી અમે માહિતી લીધી છે, પણ સહાય વધારવામાં આવે અને રાજકોટ પોતે ઊભું થાય અને પોતાના જ આ પરિવારો છે એમ ગણી અને સર્વ સમાજ ભેગો થઈ અને તન મન ધનથી સહકાર આપે તમામ પ્રકારનો, એવી આપ સર્વેના માધ્યમથી હું રાજકોટવાસીઓને અને સરકારી તંત્રને વિનંતી કરું છું કે આવો આપણે બધા સાથે ભેગા થઈ અને આ પરિવારોને ન્યાય અપાવીએ, એમને આર્થિક રીતે મદદ કરીએ, એમના ભાવિની પણ ચિંતા કરીએ અને એવી પણ ચિંતા કરીએ કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ બને નહીં। આ મારી સંક્ષિપ્ત વાત હતી। અમારા મુખ્ય સંકલન કરતા રમજુબા જાડેજા 4-5 મુદ્દાઓ મૂકશે, પછી કોઈ પ્રશ્નોના જવાબ હોય તો હું આપીશ। એટલે હવે રમજુબાને વિનંતી કરું કે પોતે આ બાબતે આપની સમક્ષ જે વેદના છે પૂછી લઈએ કે આ ઘટનાની અંદર વધારે કોઈ સમાજનું નુકસાન થયું તો ક્ષત્રિય સમાજના યુવાનો સૌથી વધારે હતા, તો ક્ષત્રિય સમાજ કઈ રીતના આગળ આવશે? આમાં જે પણ વ્યક્તિઓ બેદરકાર છે પછી એ શાસકો કેમ ન હોય, તેમની સામે પણ પગલાં લેવા જોઈએ જે રીતના અધિકારીઓ સામે લેવાય છે। તો કોઈ માંગ કરવાના છો તમે? જો આમાં કેવું છે કે મરણ જનાર જે ભોગ બનનાર છે ને એમાં આપણે જ્ઞાતિ આપે કીધું, પણ આ સંકુચિત વાત થાય, કારણ કે ક્ષત્રિય સમાજ
એટલે બધાને સાથે લઈને ચાલવાવાળો સમાજ. ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે જ્યારે રાજાઓ હતા ત્યારે એ નીકળતા તો તમામ એમના પ્રજાજનો હતા. એમ આ ઘટનામાં જરૂરથી આપણે કીધું એવું વધારે ભોગ બન્યો છે, પણ અમે બધા સમાજની ચિંતા કરવા માટે આજે આવ્યા છીએ. ક્ષત્રિય સમાજ તો અમારી ચિંતા હોય, પણ અમે આજે મળ્યા તોય હજુ ક્ષત્રિય સમાજના પરિવારનો હવે અમે મળવા જવાના છીએ. એ પહેલાં અન્ય પરિવારને અમે મળ્યા, અમે આશાબેનના પરિવારને મળ્યા, અમે ભાઈ સિદ્ધપુરાના પરિવારને મળ્યા, હવે ક્ષત્રિય સમાજના પરિવારોને અમે હવે મળવા જઈશું. એટલે અમે તમામ પરિવારો, તમામ મૃતકો જે આ દુર્ઘટનામાં ભોગ બન્યા છે એમને ન્યાય મળે, અને અમે અમને પૂછીએ છીએ કે તમારે કયા પ્રશ્નો છે. એ પ્રશ્નો અમે અસરકારક રીતે જરૂરથી સરકારમાં, ન્યાયતંત્રમાં ને જ્યાં જરૂર લાગે એવા સક્ષમ તંત્રને અમે જરૂરથી જાણ કરીશું, મદદરૂપ થઈશું, અને અમે રાજકોટ વાસીઓની સાથે છીએ એવી અમારી જે લાગણી છે એ વ્યક્ત કરવા માટે, દુઃખમાં સહભાગી થવા માટે અમે આવ્યા. આજે ઘટના પ્રશ્ન એ છે કે 2021 થી લઈને 2023 સુધીના જે પણ અધિકારીઓ આની અંદર હોય તેમની સામે પગલાં લેવાય છે, તો શાસકો સામે કેમ નહીં એ માંગ કરવાના છો? જો અમારા એ મુદ્દામાં એક મુદ્દો પણ છે કે 2021 થી કાંકરિયા અમદાવાદથી ચાલુ કરો, તક્ષશિલા ગણો, ભરણી બોર્ડ ગણો, મોરબીનો જુદ્ધો પૂર ગણો, અને આ ટીઆરપી ગેમ ગણો. તો પત્રકાર મિત્રોના માધ્યમથી અમે ક્ષત્રિય સંકલન સમિતિ વતીથી સરકારને કહેવા માગીએ છીએ કે સરકારે આ તમામ દુર્ઘટનાઓનું શ્વેતપત્ર જારી કરવું જોઈએ. મારો કહેવાનો ભાવ એ છે કે કયા કયા વ્યક્તિઓ જેલમાં છે. પહેલી વાત તો એ, આ જેટલી બી કરુણિકાઓ બની દુર્ઘટનાઓ, તો તમે જેની સામે કેસ કર્યો એ લોકોની સ્થિતિ આજે શું છે, જે આરોપીઓ છે કેટલા જેલમાં છે, કેટલા જામીન ઉપર છે, કોઈને સજા થઈ કે નહીં, આગળની શું પ્રક્રિયા થઈ. એમ આપ જેમ કહો છો એમ કે શાસકો એટલે કે વહીવટી તંત્રની સાથે શાસન કરતા, દાખલા તરીકે અહીંયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, તો એના મેયર હોય, આ વિસ્તારના ધારાસભ્ય હોય, આ વિસ્તારમાં જે મંત્રી હોય તે, સંસદ સભ્ય હોય તે, બધાની જવાબદારી થાય. નાના કોર્પોરેટરથી ચાલુ કરી અને સંસદ સભ્ય સુધીની જવાબદારી થાય, કારણ કે પ્રજાએ અમને ચૂંટા છે સુખ દુઃખમાં ભાગીદાર બનવા. મારે દિલગીરી સાથે કહેવું પડે કે અહીંયા બાલ વિકાસ મંત્રી 4 દિવસ પછી દેખાયા, અહીંના લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા 3 દિવસ પછી દેખાયા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે તો હજુ પ્રેસ કોન્ફરન્સ પણ કરી નથી કે શું સ્થિતિ છે. એટલે એકબીજા પર જોડવાનો પ્રયત્ન કરે છે. તો પ્રજાતંત્રમાં પ્રજાના સેવકો સર્વોપરી હોય અને એમને સૂચના આપવી જોઈએ, જોડે રહીને કામ કરાવવું જોઈએ કે ભાઈ આ કરો, આ ખોટું છે. તો હું એવું નથી માનતો કે પ્રજાના પ્રતિનિધિઓથી કંઈ ખાનગી હોય તો એમને પણ આંખ આડા કાન કર્યા કહેવાય. તો એફઆઈઆરમાં જે જવાબદાર હોય, પછી એ કોર્પોરેટર હોય, મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય, એમની પણ જવાબદારી જ્યાં સુધી કાયદો બદલીને નક્કી કરવામાં નહીં આવે ત્યાં સુધી આવી ઘટનાઓ ઘટિત થશે. એટલે આપણા માધ્યમથી હું પણ એ પણ કહેવા માગું છું કે શું આ બધી ઘટનાઓ જે ઘટિત થઈ એનાથી રાજતંત્ર અથવા જે વહીવટી પક્ષની સાથે રાજકીય પક્ષ જેને કહેવાય સત્તાધારી પક્ષ, એ શું અજાણ હતો? એ પ્રશ્ન હું પણ આપના માધ્યમથી પૂછવા માંગુ છું, અને પ્રજાએ એનો જવાબ લેવો જોઈએ. પ્રજા એ પણ જાગૃત થઈ અને આ લોકો જ્યારે પણ આવે ત્યારે એમના પ્રશ્ન પૂછવા. અમે જે નામ લીધા એનું મીડિયાએ નામ સાથે અમે ચલાવ્યું પણ છે કે આ નેતા દેખાણા નથી, ચાહે તે ભાનુબેન બાબરિયા હોય કે CR પાટીલ હોય કે કોઈ પણ નેતા હોય. જ્યારે આ ઘટના બની લગભગ 5-6 દિવસ વીતી ગયા, સિવિલ હોસ્પિટલમાં જ્યારે પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો, એ પણ અમે દ્રશ્યો દેખાડ્યા. આમાં સંકલન સમિતિનો કે ક્ષત્રિય સમાજનો કોઈ રોલ હતો એમના મદદરૂપમાં થવા માટે કે એ બાબતે આજના કાર્યક્રમને બાદ કરતા? જો આપ મીડિયાના મિત્રો એ લોકશાહીનો ચોથો સ્તંભ છો. આપે જે કામગીરી કરી છે આપના થકી જ સમગ્ર ગુજરાત અને ભારતને ખબર પડી કે ભાઈ રાજકોટની દુર્ઘટના કેટલી ભયંકર હતી, શું સ્થિતિ હતી, ડેડ બોડી કેટલા કલાકે મળી, DNA ટેસ્ટનો શું રિપોર્ટ થયો, આ બધું આપે ક્ષત્રિય સંકલન સમિતિની ભૂમિકાની વાત કરી. તો અમે ડે 1 થી અમારા અહીંના જે સ્થાનિક આગેવાનો છે જેમના આપ બધા પૂછો છો, મહિલા અમારી 5, અમારા બધા જ આગેવાનો કોઈનું નામ દેતું નથી,
એ પહેલા જ દિવસથી જ્યારે આ ઘટના બની ત્યારથી આમાં સક્રિય જ હતા, અમારી સાથે સતત સંપર્કમાં હતા. અમે લેટ એટલા માટે, આ લેટ શબ્દ નહીં વાપરું, આપણા સનાતન ધર્મમાં એવું કહેવાય છે કે જ્યાં સુધી ડેડ બોડીને અગ્નિ સંસ્કાર ન થાય ત્યાં સુધી શ્રદ્ધાંજલિ પણ ના આપી શકાય. અને બીજું કે એ વખતે અફરાતફરીનો માહોલ હોય અને અમે અમારા જે સ્થાનિક એકમો છે, અમારી અહીંયા 3 સંસ્થાઓ છે, ત્યાંના બધા જ આગેવાનો સાથે અમે સંપર્કમાં હતા. અને જ્યારે અમને એવું લાગ્યું કે હવે તમામ ડેડ બોડીઓનો અગ્નિ સંસ્કાર થઈ ગયો છે તો સર્વ સમાજે, સર્વ રાજકોટના પ્રજાજનોએ શ્રદ્ધાંજલિ આપી પરિવારને મળીને એમની શું તકલીફ છે જાણવી જોઈએ. પછી એ તકલીફ સામાજિક હોય, એ તકલીફ FIRની હોય, એ તકલીફ કાયદેસરની કાયદાકીય હોય, એ આર્થિક હોય, એ જાણવા માટે અમે આવ્યા છીએ. અને આપના માધ્યમથી અમે એમને પણ આશ્વસ્ત કરવા માગીએ છીએ કે અમારા જે સ્થાનિક આગેવાનો છે એ એમની સતત મુલાકાત લેતા રહેશે અને અમારું પણ આ કર્તવ્ય થાય, એ કર્તવ્યનું પાલન કરવા માટે અમે આવ્યા છીએ. અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ના ઘટે એના માટેના સૂચનો અને એના માટેનો જે અહેવાલ છે, એના માટેની જે માગણીઓ છે એ વિશે રમજુભા જાડેજાએ આપની સાથે વાત કરશે. ધન્યવાદ. નમસ્કાર. રાજકોટનો 25 મેનો જે અગ્નિકાંડ છે એ એક એવી ઘટના છે કે એને શબ્દોમાં વર્ણવી કે લાગણીમાં વર્ણવી બહુ જ અઘરી વાત છે. અને આપ બધાને હું ધન્યવાદ આપું છું, તો આપ બધાને હું નમસ્કાર કરું છું કે રાજકોટની જનતા જે પ્રમાણે અવાજ નથી કરી શકી તો સતત એના માટે એના વતી સરકારને, તંત્રને સતત આપે જાગૃત રાખ્યું છે, સતત એના ઉપર દબાણ રાખ્યું છે કે સાચી દિશામાં યોગ્ય રીતે સત્વરે તપાસ થાય. એના માટે મીડિયાને હું જશ આપું છું અને મીડિયા એના માટે ધન્યવાદને પાત્ર છે. આપ બધા પણ એના માટે ધન્યવાદને પાત્ર છો. કાલે મેં એવું સાંભળ્યું કે મીડિયા તરફથી એક કંઈક હતું, શોક સભા કે શું હતું, બેસણું મીડિયા તરફથી પણ કાંઈ હતું ને કાલે, શ્રદ્ધાંજલિ. એટલે એ પણ એક નોંધની વાત છે કે અત્યાર સુધી બધા જ બનાવોમાં બધી સંસ્થાઓ કે પક્ષ જે કાંઈ સેવાના કામ કરતા હતા સંસ્થાઓ, એ કોઈ જે નથી કરી શક્યા એ આપે કર્યું છે. એટલે આ એક મહત્વની વાત છે. બીજી મહત્વની વાત તો કરણસિંહભાઈ કરી, પણ છતાં પણ સરકારે સીટની રચના કરી. આપણે કોઈ વ્યક્તિગત શંકા કુશંકા નથી કરતા, પણ આ જ સીટ આગલા બનાવોમાં હતી, અને એ સીટ છે એ કોઈ અધિકારીના વડપણ હેઠળ છે. તો એ અધિકારી તો સરકારના સચિવ નીચે છે, મંત્રી નીચે છે. એટલે અહેવાલ છે એ કેવો બને? સરકારની ખરેખર ઈચ્છા હોય, મંત્રીશ્રીની ખરેખર ઈચ્છા હોય તો અમે એવી વિનંતી કરીએ છીએ, અમે એવી અપીલ કરીએ છીએ કે ન્યાયાધીશ, હાઈકોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ થાય અને જે કોઈ વહીવટી તંત્ર હોય કે પદાધિકારીઓ હોય કે આગેવાનો હોય, બધાની તટસ્થ તપાસ થાય, કારણ કે આના પહેલા કાલે પ્રશાંત દયાલનો વિડીયો આપણે બધાએ જોયો છે, જગદીશભાઈ મહેતા પણ કહે છે, બરાબર? તો એ બધી વસ્તુઓની તપાસ તો થવી જ જોઈએ. તો તપાસ તટસ્થ રીતે કોણ કરશે? તો અમને ન્યાયાધીશ ઉપર આપણને બધાને શ્રદ્ધા છે. એટલે ન્યાયાધીશના વડપણ હેઠળ થાય તો એવી એક અમારું સૂચન અને વિનંતી છે. એટલે અમારી એવી વિનંતી છે કે સરકારને બધા માટે આ એક સત્ય છે, પ્રજાને બધા માટે, કે ભાઈ એના કરતાં પણ ઉપરની ઓથોરિટી અથવા તો વધારે ભરોસાપાત્ર ઓથોરિટી ન્યાયતંત્ર કહેવાય તો એને કામગીરી સોંપાય એવું અમારું સૂચન અને વિનંતી છે. પછી સરકાર એમાં જે નિર્ણય લે કોર્ટમાં તમે આ માંગ કરવાના છો? એટલે અમે માંગ કરીએ છીએ. હાઈકોર્ટ સમક્ષ તમે કોઈ અરજી કરીને એવી માંગ કરશો કે આમાં સીટ ઉપર વિશ્વાસ નથી તો જજની કમિટીની નિમણૂક થાય? આ સરકારે જ નિર્ણય લેવાનો હોય છે. એટલે એમાં કાંઈ કોર્ટ પિક્ચરમાં નથી આવતી કોને તપાસ સોંપવી.
બાકી તો કોર્ટ એનું કામ કરે છે, કોર્ટ સક્રિય છે જ આમાં. સમજો મારો પ્રશ્ન એ છે કે હાઈકોર્ટે ખુદે સંજ્ઞાન લઈ અને સુઓ મોટો દાખલ કરી છે, તો આ સુઓ મોટોની અંદર તમે પણ તમારી રજૂઆત મૂકી શકો છો. તો તમે આમાં કોઈ આવી રજૂઆત મૂકશો કે આમાં હાઈકોર્ટના જજની નિમણૂક થવી જોઈએ? અમારે કાયદાકીય સલાહ લેવી પડે, કાયદાકીય સલાહ લેવી પડે. મને એટલા બાબતમાં બહુ ખ્યાલ નથી, પણ ટૂંકમાં પ્રજાને ન્યાય માટે આપણે જે કંઈ આપણી મર્યાદામાં સંસ્થાની મર્યાદામાં જે કંઈ થઈ શકે. રાજકોટમાં એક એડવોકેટે એવી અરજી કરી હતી કે ભાઈ આ જે અધિકારીઓ છે એની વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ થવી જોઈએ, જે IAS IPS અધિકારીઓ છે, કેમ કે એમના ખાલી બદલી થઈ છે, ફરિયાદ નથી થઈ. તો એની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે, નીચલી કોર્ટે. તો આ જ રીતના જે પદાધિકારીઓ છે, કેમ કે હજી સુધી એમની સામે પગલાં લેવા જોઈએ એવું કોઈ કાયદાકીય કોઈ વલણ દેખાડ્યું નથી. એટલે આપની પાસેથી એક અપેક્ષા છે કે ભાઈ જે પદાધિકારી, જેમ કે અધિકારીઓ છે, પદાધિકારીઓના આદેશ વગર તો કંઈ કરવાના નથી, એ તો સૌ કોઈ જાણે છે. ઓલરેડી કહી જ દીધું છે, અને આ ન્યાયની વાતમાં બધું જ આવી જાય છે, એટલે જ આપણે ન્યાયની વાત કરીએ છીએ. કરણસિંહે ઓલરેડી કહી જ દીધું છે કે જે કોઈ આમાં હોય બધાની સામે કાર્યવાહી થવી જોઈએ, અને પેલા આઈડેન્ટિફાઈ થવા જોઈએ કે કેટલા લોકો જવાબદાર છે. મૂળ વાત એ છે કે બતાવી દેવું કે 50 અધિકારીઓ છે, બધાના નિવેદન લીધા એટલે એના સામે એક્શન લેવાશે, એવું નહીં. આ 5 અધિકારીઓ જવાબદાર છે, 1 7 છે. આ 5 પદાધિકારીઓ નિર્ણય લેવામાં ભાગીદાર છે, અથવા એની સાથે જે કાંઈ એમનું હોય તો એ આઈડેન્ટિફાય થાય કે આ 25 જણા, અને 25 જણા માટે એવા એના માટે પગલાં થાય કે કાયમ માટે પ્રજાને પણ એમ થાય કે ન્યાય મળ્યો. એ આપણો હેતુ છે. પછી અસરગ્રસ્તોને વળતર માટે તો કરણસિંહભાઈએ કહી જ દીધું છે. છતાં પણ અમે 2 પરિવારોની જે મુલાકાત લીધી, બીજા બધા પરિવારોની પૂરેપૂરી વિગત અમે મેળવવાના, પૂરેપૂરી વિગત. પછી 5 પરિવારો હોય કે 10 હોય, એની એવી જરૂર હોય. અત્યારે સિદ્ધપુરા ને ત્યાં અમે ગયા, એના પેલા ચંદુભાઈને ત્યાં ગયા, તો બંનેના પરિવારની એવી સ્થિતિ છે કે એના બાળકોને હવે કઈ રીતે ભણાવવા. બંનેના કર્મચારી એમાં હોમાઈ ગયા છે, અથવા તો એમાં ભોગ બન્યા છે, તો એને બહુ મોટી મુશ્કેલી છે. તો એના જે નાના બાળકો છે એનું ભણતર રજૂઆત કરવાની છે, સરકારમાં કરશું કે ભાઈ આટલા પરિવાર છે એને સ્કૂલ ફીનો પ્રશ્ન છે, આટલા પરિવાર છે એનો આ પ્રશ્ન છે. તો એના માટે પહેલી ફરજ સરકારની, તો સરકાર એમાં એની ચિંતા કરે, એના માટેની જોગવાઈ કરે. એટલે આ બધી વાત પણ અમે ભવિષ્યમાં કરશું. અને મહત્વની વાત એ છે કે જો આપણે બધા એમ ઈચ્છીએ છીએ, બધા જ લોકો એવું ઈચ્છે છે કે આ બનાવ છેલ્લો હોય, તો બધા જ ઈચ્છે છે. તો હૃદયથી પ્રમાણિકતાપૂર્વક રાજકોટના બધા જે સામાજિક કાર્યકરો, સામાજિક આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, જાહેર જીવનમાં પડેલા આગેવાનો બધા જ એવું નક્કી કરે કે ભાઈ આ બનાવ છેલ્લો છે, અને કોઈ પણ બાબત, ક્યાંય પણ કોઈ પણ બાબત હશે, ખોટી વસ્તુને આપણે નહીં ચલાવીએ. તો આ બનાવમાં જે કોઈ જવાબદાર, જે કોઈ અહેવાલ આવે, એ અહેવાલને પૂરેપૂરો લાગુ કરવામાં કોઈ પણ બધા જ સહકાર આપે એવી આપણે અપેક્ષા પણ રાખીએ અને વિનંતી પણ કરીએ. આ બધાનો ખૂબ ખૂબ આભાર.